ફરીથી એકવાર કહેવું છું બેટા, 3 માર્કનો દાખલો 4 માર્કમાં પૂછાય, 4 માર્કથી 3માં પૂછાય તો બેટા ચિંતા કરવાની જરૂર નથી. મતલબમાં આપણા દાખલા તમારા પેપરમાં આવશે, બરાબર છે. આજે 2-4 વિદ્યાર્થીઓ મારી પાસે આવેલા, સાહેબ તમારા આશીર્વાદની જરૂર છે બેટા, એવું કહ્યું. હવે હું એમને શું આશીર્વાદ આપું ભાઈ? આશીર્વાદ તો એમને હોવા જોઈએ ને, તમને તમારા હોવા જોઈએ ભાઈ. તમે જેટલું વાંચો એટલું તમને પ્રાપ્ત થાય. તે છતાં મેં કીધું ચાલો બેટા, અમે એક શિક્ષક તરીકે અમે તમને આશીર્વાદ તો નહીં આપી શકીએ, પરંતુ ભગવાનને પ્રાર્થના કરું કે બેટા તારું બધું વંચાઈ જાય. એનાથી વધારે વિશેષ પછી ચર્ચા નહીં કરી. હવે બાકીનું તમે સમજદાર છો, સમજી ગયા હશો, બરાબર છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું આપેલું છે બેટા? 220 વોલ્ટ અલ્પવિરામ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો પ્રથમ પરિપથમાં પ્રવાહ ગણો. ત્યારબાદ બેટા પ્રવાહ કેવી રીતે ગણીશું? જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય હોય ત્યારે ગણીશું બેટા, હા કે ના? તો ઇમ્પિડન્સનું મૂલ્ય આપણે પહેલાં શોધીશું, અને ઇમ્પિડન્સમાં એ જોઈ લેવાનું બેટા કે આપણી પાસે એલ, સી અને આરમાંથી કયા કયા ઘટકો હાજર છે, તે પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીશું, બરાબર. ત્યાર પછી અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે. તો VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ આર કરીશું અવરોધ માટે, અને કેપેસિટર માટે શું કરીશું બેટા? VC ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC કરીશું. ક્લિયર? યસ ઓર નો? પછી બંનેનો સરવાળો કરીશું બેટા, તો એનો વોલ્ટેજનું મૂલ્ય સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધારે આવે, એટલે કે 220 વોલ્ટ કરતાં વધારે આવશે. અને જો વધારે આવે તો વિસંગતતાનો ઉકેલ કેવી રીતે લેવાનો બેટા? તો કે એના ફેઝર પરથી લેવાનો, કારણ કે ફેઝર ડાયાગ્રામ પરથી આપણને વોલ્ટેજની મૂલ્ય શું મળશે બેટા? વર્ગમૂળમાં VR² + VC² મળશે. ક્લિયર? અને પછી એની વેલ્યુ કરીશું તો બેટા સ્ત્રોત વોલ્ટેજ જેટલો 220 વોલ્ટ જેટલો આવશે, હા કે ના? ચાલો તો શરૂઆત કરીએ આ દાખલાની કથા, બરાબર. ચાલો, વોલ્ટેજની વેલ્યુ આપેલી છે બેટા, શું આપેલું છે? VRMS ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બેટા? 220 વોલ્ટ. તો આવૃત્તિ આપેલી છે ભાઈ F. હા ભાઈ, ન્યૂ તરીકે પણ લેવાય, ચિંતા કરવાની જરૂર નથી. F તરીકે લો, કંઈ વાંધો નહીં. 50 હર્ટ્ઝ, બરાબર. ચાલો, હવે અવરોધનું મૂલ્ય કેટલું આપેલું છે બેટા? R બરાબર 200 ઓહ્મ આપેલું છે બેટા, હા કે ના? ક્લિયર? અને બીજું શું આવશે બેટા? કેપેસિટરનું મૂલ્ય માઇક્રોફેરેડેમાં છે, તો બેટા આપણે કન્વર્ટ કરી જ નાખીએ ને. રાહ કોની જોવાની ભાઈ? હવે તો પરીક્ષા આવી જવાની, રાહ જોવાની જરૂર જ નથી. 10⁻⁻⁶ ફેરેડે. ક્લિયર? સમજાયું બેટા, હા કે ના? ચાલો, તો પરિપથમાં પહેલાં બેટા આપણી પાસે જે પરિપથ છે એમાં આપણે IRMS શોધવાનું છે. તો એના માટે આપણે આવું લખી શકીએ, VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ Z. ક્લિયર? તો પહેલાં સૌ પ્રથમ આપણે પહેલાં શું શોધીશું બેટા? ઇમ્પિડન્સ Z શોધીશું. ક્લિયર? યસ ઓર નો? અને ઝેડનું સૂત્ર શું આવશે બેટા? વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL². હવે પરિપથમાં બેટા ખાલી બે જ ઘટક છે, જો એક તો અવરોધવાળો ઘટક છે અને કેપેસિટરવાળો છે. ક્લિયર? તો એમાં XL ની વેલ્યુ કેટલી થાય બેટા? 0 થાય. માટે R² પ્લસ શું આવશે? XC² આવશે. ક્લિયર? તો આ ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર આવશે. ક્લિયર? યસ ઓર નો? તો એના માટે આપણે બેટા પહેલાં શું શોધી કાઢીએ? XC શોધી કાઢીએ. અને XC ની વેલ્યુ શું આવે બેટા? 1/ωc ઇઝ ઇક્વલ ટુ 1/2πfc થાય, હા કે ના? થશે. ક્લિયર? ચાલો, વેલ્યુ ઇનપુટ કરીએ બેટા. 1/2 ઇન્ટુ 3.14. ધ્યાન આપતા રહેજો ભાઈ, કેલ્ક્યુલેશન કરવાની શોર્ટકટ પણ આપતો રહીશ. ગુણ્યા 50 છે, અને કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આપેલ છે બેટા? 15 માઇક્રોફેરેડે. હવે માઇક્રોફેરેડે છે એટલે 10⁻6 કહેવાય બેટા, હા કે ના? બરાબર છે. તો 10⁻6 ને બેટા ઉપર લઈએ તો +6 થઈ જાય, તો 1000 એટલે ટોટલ 6 0 બેટા મૂકી દેવાના. સમજાયું, હા કે ના? એટલે ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકાય, બીજું કંઈ નથી. સમજાયું બેટા? ચોક્કસ. હે? ચાલો, તો આપણે XC ની કેલ્ક્યુલેશન કરીએ બેટા. XC બરાબર શું આવશે? માટે XC ઇઝ ઇક્વલ ટુ છેદનો ગુણાકાર કેટલો આવે બેટા? એ મને કહો. ઉપર તો 10⁻6 પ્લસ થઈ ગઈ, એટલે એટલા માટે બેટા શું મૂકીશું? અહીંયા 10 લાખ મૂકીશું. 2 × 3.14 × 50 × 15 કરો બેટા. 4710 આવે છે બેટા, હા કે ના? ચાલો, આનો ભાગાકાર કરી નાખો ભાઈ ઝડપથી, એટલે આપણને XC ની વેલ્યુ પ્રાપ્ત થઈ જાય. અહીંયા કેટલા આવે છે બેટા? પૂરેપૂરી વેલ્યુ લખાવજો ભાઈ, પૂરેપૂરી વેલ્યુ, બરાબર છે. કેટલી આવે છે? 212.31. આગળ જવા દો. 212.31 આવે છે બેટા. પણ અત્યારે તમે કેલ્સી 0 નહીં કરતા બેટા, એનું કારણ છે અત્યારે આટલા ઓમેગા લખી દઉં છું, બરાબર. 212.31, બરાબર. આનો વર્ક કરી નાખો બેટા કેલ્સીમાં, એટલે જે જવાબ આવ્યો હોય એને ગુણ્યા ઇક્વલ ટુ કરવાનું છે, 0 નથી કરવાનું.
ગુણ્યા ઇક્વલ ટુ કરો બેટા એટલે વર્ગ થઈ જાય. સમજાયું હા કે ના? ગુણ્યા ઇક્વલ ટુ કરો બેટા 212.31 જે તમારું આવેલું, સમજાયું કે નહીં? એની વેલ્યુ અહીંયા ઇનપુટ કરીશું ભાઈ. ચાલો પાછા કરો 10 લાખ ભાગ્યા 47. હા કેટલું આવ્યું બેટા? 45077. ભાઈ 45077 આવે છે હા કે ના? તો બેટા અહીંયા XC નો વર્ગ લખી દઉં, 45077 આ Z માં, બરાબર છે. ચાલો હવે ખાલી R નો વર્ગ કરવાનો બાકી રહ્યું બેટા. R કેટલો છે? 200 ઓહમ છે બેટા. તો એ કેટલો થશે? 200 ગુણ્યા 200 કરો એટલે કેટલા થાય બેટા? 40,000 થાય હા કે ના? બરાબર. ચાલો આ બંનેનો સરવાળો કરો બેટા. 45077 પ્લસ 40,000 અને એનો વર્ગમૂળ કાઢો બેટા એટલે Z મળી જાય, ઇમ્પિડન્સ Z. એનો વર્ગમૂળ કાઢવાનો ને બેટા, વર્ગમૂળ કાઢો. હા 291.67 આવી ગયું ભાઈ, ચોક્કસ. ચાલો ઇમ્પિડન્સ Z 291.67 એટલે નિયર ઇક્વલ ટુ 68, બરાબર. તો બેટા આ આવી ગયું Z નું મૂલ્ય. હવે બેટા VRMS શોધવાનું છે. સોરી ભાઈ ભૂલ થાય પણ તમારે નથી કરવાની, ખાલી બોલવામાં ભૂલ થઈ છે બેટા. ચાલો IRMS શોધવાનું છે હા કે ના? તો IRMS જે છે બેટા, IRMS બરાબર શું થશે? VRMS ના છેદમાં Z. ક્લિયર? ચાલો VRMS કેટલું છે બેટા? 220 ભાગ્યા 291.68 કરી દો બેટા, રાઉન્ડ ઓફ કરીએ તો એ 67 કરો. સમજાયું હા કે ના? કરો જાઉં કેટલું આવે છે? 0.7542. સમજાઈ ગયું બેટા? એમ્પિયર આવશે ને, કરંટ છે એટલા માટે. તો અહીંયા બેટા વેલ્યુ આપણે I ની પર લખી દઈએ. IRMS ઇઝ ઇક્વલ ટુ કેટલી આવી? 0.7542 એમ્પિયર. ક્લિયર બેટા હા કે ના? ચાલો ભાઈ હવે ક્વેશ્ચન બી પર જઈએ. શાના પર જઈએ? ક્વેશ્ચન બી પર જઈએ. અને ક્વેશ્ચન બી શું કહે છે બેટા? ક્વેશ્ચન બી માં શું કરવાનું છે ભાઈ? બરાબર. હા અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધવાનું છે. શ્રેણી જોડાણ માટે ભાઈ કરંટ સરખો જ થાય, બરાબર છે. એટલે વિદ્યુત પ્રવાહ તો સમાન જ વહેશે. હવે આ વોલ્ટેજનો બેઝિક સરવાળો કરવાનો છે બેટા. શું કરવાનું છે? બેઝિક સરવાળો. તો પહેલાં બેટા આપણે VR શોધીશું, એટલે કે અવરોધમાંથી કેટલો વોલ્ટેજ પાસ થાય છે બેટા. તો શું આવશે? IRMS ઇન્ટુ શું આવશે બેટા? R. તો IRMS ની વેલ્યુ કેટલી આવી? 0.7542 આવી બેટા હા કે ના? ગુણ્યા કરો R ની વેલ્યુ કેટલી છે? 200. ચાલો તો શું મળશે બેટા? VR મળશે હા કે ના? કેટલું મળ્યું જણાવો? 150.85 અને રાઉન્ડ ઓફ કરીએ બેટા તો 86 થાય, બરાબર. તો 150.86 વોલ્ટ. ચાલો બેટા હવે VC શોધીએ. શું શોધીએ? VC, કેમ કે કેપેસિટર પણ છે ને, તો કેપેસિટર માટે શું આવશે બેટા? IRMS ઇન્ટુ XC. XC ની વેલ્યુ આપણે શોધી કાઢી છે, અહીંયા લખી છે જો બેટા. ચાલો તો શું આવશે? 0.7542 ગુણ્યા કેટલા આવશે બેટા? ગુણાકારમાં 212.31 કરો બેટા. કેટલું આવે છે? ઝડપથી XC ની વેલ્યુ લીધી છે, બરાબર. એટલે VC કેટલું આવ્યું બેટા? VC 160.12. સમજાયું? આટલા વોલ્ટ આવ્યું. સમજ પડી બેટા હા કે ના? ચાલો હવે એવું કીધેલું છે આ વોલ્ટેજ જે આપણે શોધ્યા બેટા એનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે. તો ભાઈ સ્ત્રોત વોલ્ટેજ કરતાં ટોટલ વોલ્ટેજ શોધી કાઢીએ. VR પ્લસ VC કેટલું આવશે બેટા? VR પ્લસ VC 150.86 પ્લસ કરો બેટા પ્લસ 160.12 કેટલું આવે છે બેટા? 310.98 એટલે નિયર ઇક્વલ ટુ બેટા કેટલું આવશે? 311 વોલ્ટ. તો બેટા આ વિસંગતતાનો ઉકેલ મેળવવાનો છે, કેમ કે અહીંયા કેટલું આવ્યું બેટા? 311 વોલ્ટ અને અહીંયા કેટલું છે ભાઈ? 220 વોલ્ટ છે. તો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ થયો બેટા હા કે ના? તો આ રીતે આપણે વોલ્ટેજની કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ, પરંતુ કઈ રીતે કરી શકીએ બેટા? ફેઝરની રીતે. શાની રીતે કરી શકીએ?
ફેઝરની રીતે કરી શકીએ. સમજ પડી હા કે ના? કઈ રીતે કરીશું બેટા? ફેઝરની રીતે. બરાબર. તો ફેઝરની રીતે આપણે વોલ્ટેજ V બરાબર શું લખી શકીએ? V ઇઝ ઇક્વલ ટુ √ VR² પ્લસ VC². બરાબર છે. ચાલો તો વર્ગમૂળમાં લખીએ બેટા. ચાલો 150.86 ગુણ્યા 150.86 કરો એટલે વર્ગ થઈ જાય. ઝડપથી કેટલું આવે છે? 22,758.73. ચાલો પ્લસ VC નો પણ સ્ક્વેર કરી દો. 160.12 ગુણ્યા 160.12. ઝડપથી 25,638.41. આ બંનેનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ કાઢો બેટા. વોલ્ટેજ કેટલો આવે તે જણાવજો. બંનેનો સરવાળો કરજો બેટા. હા વર્ગમૂળ કાઢો એનું. 219.99 આવ્યું બેટા. 219.99 સમજાયું? તો આ નિયર ઇક્વલ ટુ કેટલું થશે? 220 વોલ્ટ થવાનું બેટા. હા કે ના? બરાબર. તો આ વિસંગતતાનો ઉકેલ કહેવાય ભાઈ. સમજ પડી કે નહીં પડી? ભાઈ સમજાય જ ને. હવે પરીક્ષા આવી જવાની એટલે સમજવાનું જ છે બેટા. કોઈ ચાન્સ છે નથી. પ્રેશર પણ નથી આપવાનું બેટા. તમે વિડીયો જોતા રહો, તમને સમજ પડી જશે. ક્લિયર બેટા? હા કે ના? ચાલો ચેન્જ કરું. નેક્સ્ટ. ઓકે, બેસ્ટ ઓફ લક.